ગુજરાતીઓના ફેવરેટ મોન્સૂન ડેસ્ટિનેશન એવા સાપુતારા ખાતે લોકો દર વર્ષે એક સરખા ડેસ્ટિનેશન પોઈન્ટ પર ફરીને ઘણીવાર કંટાળી ગયા હશે। જો કે છેલ્લા એક વર્ષમાં સાપુતારાના હાટગઢ ખાતે આવેલ રેડિશન રિસોર્ટ સહેલાણીઓ માટે નવું ફરવાલાયક ડેસ્ટિનેશન બની ગયું છે। પ્રકૃતિના ખોળે આવેલા રિસોર્ટમાં એકદમ શાંત વાતાવરણ, પર્વતો તથા હરિયાળી તેમજ વોટરફોલ લોકોને એક જ નવો અનુભવ કરાવી રહ્યો છે। તેમના માટે ઘણા સમયની યાદગીરી બની રહેશે। પ્રકૃતિના ખોળે આવેલા રિસોર્ટમાં એકદમ શાંત વાતાવરણ અને પર્વતો તથા હરિયાળી તેમજ વોટરફોલ લોકોને એક નવો જ અનુભવ કરાવી રહ્યો છે, જે તેમના માટે ઘણા સમયની યાદગીરી બની રહેશે। એકદમ લક્ઝરી આનંદ અને પણ બજેટમાં મળી રહે તે વાતને ધ્યાને રાખીને રેડિસન રિસોર્ટ ફક્ત ગુજરાત જ નહીં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોના ટુરિસ્ટોનું પણ ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયું છે। હિલ સ્ટેશન એવા સાપુતારામાં ટુરિસ્ટોને છેલ્લા એક વર્ષથી પ્રીમિયમ પર બજેટ ફ્રેન્ડલી સુવિધા પૂરી પાડી રહ્યા છે। હવે ટુરિસ્ટોને વધારે સારો એક્સપિરિયન્સ મળી રહે તે માટે લે આમનાહા અને રેડિશન રિસોર્ટ સાથે હાથ મિલાવ્યા છે। પ્રીમિયમ લક્ઝરી અને વેલનેસ સુવિધા પૂરી પાડશે અને ટુરિસ્ટના એક્સપિરિયન્સને યાદગાર બનાવવા માટે અહીંનું લોકેશન જ પૂરતું છે। ખાસ કરીને લોકલ કલ્ચર અને આર્ટને દેશ વિદેશ સુધી પહોંચાડવા માટેનું એક માધ્યમ રેડિશન રિસોર્ટ બની ગયું છે, જેની સાથે અહીંના પરંપરાગત રીત રિવાજો અને ઉત્સવોને પણ જાળવી રાખવાનું કામ રિસોર્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। લોકલ ફોર વોકલ જેવા કાર્યક્રમો દ્વારા અહીંના ટ્રાઇબલ લોકોને પગભર કરવાની સાથે તેમની મહામહેનતે દેશ વિદેશમાં પહોંચાડવાનું પણ કામ રિસોર્ટ દ્વારા કરવામાં આવી રહ્યું છે। રેડિસન રિસોર્ટ એક તરફ ટુરિસ્ટ ડેસ્ટિનેશનને જેમાં લોકોને એક પ્રીમિયમ એક્સપિરિયન્સ મળી રહે તેની સાથે સ્થાનિક કલ્ચર અને લોકોને રોજગારી મળી રહે તેવો પણ પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે, જે માટે સ્થાનિકો લોકો માટે 6 મહિનાની એપ્રેન્ટિસશિપ પ્રોગ્રામમાં તેમને હાઉસકીપિંગ, સ્ટોર કીપિંગ અને હોટેલ મેનેજમેન્ટ દ્વારા રોજગારી પૂરી પાડવામાં આવી રહી છે। તો હજારો ટુરિસ્ટોથી ધમધમતા રિસોર્ટમાં સ્થાનિક આર્ટ અને કલ્ચર માટે સ્ટોલ પણ મૂકવામાં આવ્યા છે, જેથી તેઓ પણ રોજગારી પ્રાપ્ત કરી શકે છે। અને બીજી તરફ ટ્રાઇબલ એરિયા ગણાતા આ વિસ્તારમાં સ્થાનિક ગ્રામ પંચાયતો અને સ્કૂલના સહયોગથી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ જેવી યોજનાઓ પણ શરૂ કરવામાં આવી છે। मैं पूनम नायर, जनरल मैनेजर रेडिसन रिजॉर्ट हथगढ़ सापुतारा से। और एक होटल जो हमने यहाँ पे बनाया है, तो होटल और टूरिज़्म जो प्रमोट हुआ है हथगढ़ और सापुतारा में फर्स्ट ईयर में बहुत ही बढ़िया हमें रिस्पांस आया है, जिस वजह से हम ये भी चाहते हैं कि जो हमें मिला है इस रीजन से हम भी कुछ देना चाहते हैं यहाँ की लोकल कम्युनिटी को। एक तो क्योंकि ये टूरिज़्म बिजनेस है तो हम चाहते हैं कि यहाँ का लोकल कल्चर और जो फूड है वो हम यहाँ के टूरिज़्म में दर्शाएं। उसके अलावा हमने यहाँ के जो लोकल स्कूल है उनसे टाई अप किया है, उनके प्रिंसिपल से, यहाँ के सरपंच से। हम चाहते हैं कि हम जो भी उनकी मदद कर सके इन टर्म्स ऑफ रोज़गार प्रोवाइड करने में। तो यहाँ के जितने भी बच्चे हैं 12वीं तक ही यहाँ पे स्कूल है, तो 12वीं के बाद उनके लिए रोज़गार का क्या योज हम कर सकते हैं। तो हमने उनसे ये बोला है कि जो अप्रेंटिसशिप प्रोग्राम है 6 से 8 महीने का, तो वो हम उनको प्रोवाइड करेंगे हाउसकीपिंग और किचन डिपार्टमेंट में। और जब उनका वो ट्रेनिंग हो जाता है हम उनको एम्प्लॉयमेंट भी प्रोवाइड करेंगे यहाँ पे। सो इससे क्या होगा कि जो लोकल कम्युनिटी है उनको अगले दूसरे शहर नहीं जाना पड़ेगा रोज़गार ढूंढने के लिए, तो विद इन द सेम कम्युनिटी, विद इन द सेम रीजन हम उनको रोज़गार दे पाएंगे। मारू नाम रोहित भाई बलर है और मारू नीलकंठ ग्रुप है। कन्स्ट्रक्शन, टेक्सटाइल અને અમે આ નવું ચોપાનમાં હોસ્પિટાલિટીમાં ફર્સ્ટ ટાઈમ એન્ટ્રી કર્યા છે। રેડિશન રિસોર્ટ હથગઢ સાપુતારા, રેડિશન મેનેજમેન્ટ બાય રેડિશન બ્લુ અને પ્યોર વેજ પ્રોપર્ટી છે, 5 સ્ટાર પ્રોપર્ટી છે। કઈ પ્રકારની વિશેષતાઓ તમારી હોટલમાં તમે ઉપલબ્ધ કરશો લોકો માટે? એક તો પહેલા પ્યોર વેજ છે, જે જનરલી 5 સ્ટાર પ્રોપર્ટીની અંદર જનરલી મોટી બ્રાન્ડની અંદર વેજ નોનવેજ મિક્સ હોય છે, પણ આ પ્યોર વેજ પ્રોપર્ટી છે અને આનું સાત્વિક સર્ટિફિકેટ પણ આવી ગયું છે। જનરલી હિન્દુ કોમ્યુનિટીમાં ખાસ કરીને મેરેજ વખતે પ્યોર વેજની રિક્વાયરમેન્ટ હોય છે, તો એ માટે એક અલગથી નવી સિસ્ટમ તેની માર્કેટમાં આવ્યા છે। બાર લોકેશન શા માટે તમે પસંદ કર્યું? આ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર ઉપર છે અને ગુજરાતની અંદર હિલ સ્ટેશન સાપુતારા એક જ છે, તો બે સ્ટેટને સેન્ટ્રલમાં ધ્યાનમાં રાખી અને નેચરલ સાથે છે, ડુંગરાઓ છે, જંગલ છે અને વરસાદમાં તો ગુજરાતનું ચેરાપુંજી ગણાય છે, એટલા માટે આ એક ધ્યાન રાખીને આમાં આગળ વધ્યા છે। આ એક લોકેશન એક એવું છે કે એક માહોલવાળું છે, છતાં પણ એક વેજ માટે અને ખાસ કરીને હોટલોમાં જે ભગવાનની મૂર્તિ દેખાય છે, કે શું કારણ?
કારણ કે આજની આ ભાંગદોડ દોડિયાની અંદર મને એવું લાગે છે કે ભાઈ નવી જનરેશન છે ને એ જૂના કરતાં વધારે બિલીવ કરવા મળી છે, ભગવાનમાં માને છે, અને આપણે બધાને ભગવાન સાથે જોડાવવું બહુ જરૂરી હોય છે. અને એક નવો એક સિલો સ્ટાર્ટ કર્યો છે જે આપણે હિન્દુ સંસ્કૃતિને આધારે જ ગણીએ તો ભગવાનને સાથે જોડાવવું જરૂરી છે. તો એક નવો માર્કેટમાં સંદેશ મોકલવો છે કે ભાઈ આજે 5 સ્ટારની અંદર મોડર્ન થીમ આવી ગઈ છે, પણ જ્યારે એક આધ્યાત્મિક સાથે કોઈ હોટલ જોડાઈ લે તો એક લોકોને પોતાના ભગવાન પ્રત્યે બહુ જરૂરી લાગે છે. ઘણી હોટલો છે સાપુતારામાં, તમારી હોટલ કઈ રીતે અલગ દેખાશે લોકોને? અમારી હોટલ અલગ એટલા માટે છે કે એકદમ ટાઈપ એડિશન સાથે કર્યું હોવા છતાં એક ભારતીય સંસ્કૃતિને સાથે લઈને આગળ પહેલ કરેલી છે, જે પ્યોર વેજ છે. સાથે સાથે ભગવાન સાથે જોડાયેલા સ્ટાફ પણ તમે જોશો તો એકદમ ધાર્મિક છે, અને ફૂડની અંદર સાત્વિકતા સાથે બધું બનાવવામાં આવે છે. ટ્રાઇબલ એરિયા છે, અહીંયાના જે સ્થાનિક લોકો છે તે માટે તમે કઈ રીતે તે લોકોને મદદરૂપ કરો? અમે ટ્રાઇબલ એરિયાને ખાસ કરીને તો લોકોને ખ્યાલ આવ્યો છે કે ભાઈ આવી પ્રોપર્ટીની અંદર જે ગામડાઓની અંદર પણ સારી સારી પ્રોપર્ટી હોય છે જેને ડેવલપ કરવા માટે જરૂર. આજે અમારે અહીંયા આવવાથી મારે ખ્યાલ છે એ લોકોને અહીંયા જે ગેસ્ટ જે લોકો આવે છે આજુબાજુની અંદર સ્ટ્રોબેરી ફાર્મ બહુ છે, તો ઘણા સમયથી સ્ટ્રોબેરી ફાર્મ એ લોકો માર્કેટમાં વેચવા જતા હતા, તો આજે ડાયરેક્ટ ગેસ્ટ અમારા હોટલમાં રોકાય એ ડાયરેક્ટ ફાર્મમાં જાય છે અને ત્યાંથી ખરીદી ડાયરેક્ટ કરે છે. તો એ લોકોને એક માર્કેટમાં જવા કરતાં વધારે પૈસામાંથી વધારે રૂપિયા આપી અને એકદમ નેચરલ પોતે લે, અને એ લોકોને બહુ મોટો બેનિફિટ મળ્યો છે. આજે આજુબાજુમાં તમે એકવાર સર્વે કરશો તો જેટલા સ્ટ્રોબેરી ફાર્મ છે કે ગ્રેપ્સના ફાર્મ છે એ લોકો માર્કેટમાં વેચવાની જરૂર નથી પડી, અમારા જ ગેસ્ટ ત્યાં જાય છે, તો એક મોટો બેનિફિટ એ લોકોને છે. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.